મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ખેતીવાડી યોજનાની અંદર। આજે આપણે મિત્રો માહિતી મેળવીશું કે જીવામૃત કેવી રીતે બનાવવું જોઈએ અને જીવામૃતની અંદર કેટલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જેના લીધે જીવામૃત છે તે મિત્રો આપણે પરફેક્ટ બનાવી શકીએ। ચાલો તો આપણે મિત્રો વિડિયોની અંદર શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો આપણે 200 લીટર જેટલો આપણે મિત્રો પાણી લઈ લીધું છે। પછી 10 લીટર જેટલો આપણે છે તે ગૌમૂત્ર, પછી 1 કિલો જેટલો આપણે ચણાનો આટો ને 1 કિલો જેટલો છે તે આપણે ગોળ લીધો છે અને 10 કિલો જેટલો ગૌ છાણ લીધેલ છે અને સીધા કોરેથી છે તે એક મોટી ભરી આપણે ધૂળ લાવવાની રહેશે। ચાલો તો આપણે કેવી રીતે બનાવવું એ વિશે આપણે વાત કરીએ। એ આપણે વસ્તુઓ લીધી એ એક કરીને આપણે આ ડ્રમની અંદર એડ કરવાના છીએ। સૌપ્રથમ છે એ આપણે ગૌમૂત્ર આની અંદર એડ કરી લેવાના છીએ। બસ બંધ કરી આ ગોળને આપણે છે તે પાણીની અંદર ઓગાળીને પછી આપણે ડ્રમની અંદર એડ કરીશું। એ આપણે કિલો ચણાનો લોટ લીધો છે એ આ ડોલની અંદર આપણે પાણી લીધું છે, પાણીની અંદર એડ કરી અને આપણે ઓગાળી લઈશું, ગાળવી લઈશું। પહેલાં તો લોટને છે તે આપણે પાણીની અંદર કમ્પ્લીટ રીતે ગાળી લીધું છે ને હવે છે આપણે ડ્રમની અંદર એડ કરી રહ્યા છીએ। જે આપણે ગોળ છે તે પાણીની અંદર ગાળ્યો હતો એ પણ આપણે હવે ડ્રમની અંદર એડ કરી લઈએ છીએ। જે જીવામૃત બનાવવા માટે આપણે 10 કિલો જેટલું ગાયનું છાણ લીધું છે તો એ છાણ છે તે આપણે આની ડ્રમની અંદર એડ કરી લેવાના છીએ। બસ હવે એક મુઠ્ઠી જેટલી ધૂળ છે તે આપણે લેવાની રહેશે। સીધા કોરે કે પાળા ઉપરથી આપણે મિત્રો લાવવાની રહેશે કે જ્યાં યુરિયા કે ડીએપી ખાતર ના નાખ્યો હોય તેવી જગ્યાએથી આપણે લાવવાની રહેશે। તો ફાઇનલી મિત્રો આપણે જે જીવામૃતની અંદર જે તે વસ્તુઓની જરૂર પડતી હતી એ બધી વસ્તુઓ લાવી આ ડ્રમની અંદર એડ કરી લીધી છે। હવે સાંજ સવાર છે તે ઘડિયાળના કાંટાની દિશાની અંદર આપણે સવાર સાંજે હલાવવાનું રહેશે 5-5 મિનિટ અને 7-8 દિવસ થઈ જાય પછી મિત્રો જ્યારે આપણે હલાવીએ અને સવારમાં હલાવીએ તો સાંજે જે મિત્રો આપણે જીવામૃત ઉપર કોપરી વળી જાય ત્યાં સુધી આપણું જીવામૃત બની જશે। જ્યારે કોપરી બની જાય ત્યાં સુધી આપણું જીવામૃત છે કમ્પ્લીટ થઈ જશે અને પછી આપણે છે તે ખેતરની અંદર ઉપયોગમાં લઈ લઈશું।